દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અગાઉ ઘણી બધી જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ ચૂક્યા છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણી બધી ભરતી સંદર્ભે અગાઉ જે ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો તે તમામ ભરતી સંદર્ભે તેની પરીક્ષાઓ આગામી કઈ તારીખે લેવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીએ. તો દોસ્તો, તમે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે કાંઈ અલગ અલગ ભરતીઓ થતી હોય છે તેમાં કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો આજનો વિડીયો તમારી માટે ખૂબ જ અગત્યનો છે. કારણ કે આજના વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અગાઉ ઘણી બધી ભરતી સંદર્ભે ઓનલાઈન ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો તેની પરીક્ષા આગામી કઈ તારીખે લેવામાં આવશે તેની માહિતી આપણે મેળવીએ. હવે દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી માટે અલગ અલગ તારીખે જે પરીક્ષા લેવાનાર છે તેની માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીં જોઈ શકો છો કે જે બાગાયત મદદનીશ જાહેરાત ક્રમાંક 234/2024-25 તેની 52 જગ્યા ઉપર ભરતી માટે જે ઓનલાઈન ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો તેની પરીક્ષા છે તે આગામી તારીખ 27 જૂન 2025ના રોજ લેવાશે. મેનેજર અતિથિગૃહ વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક ગ્રેડ 2 તો આ ભરતી સંદર્ભે જે ઓનલાઈન ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો તેની પરીક્ષા 14 મે 2025ના રોજ લેવામાં આવશે. આ ભરતીના કોલ લેટર છે તે પણ ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે. તેમજ ખેતી મદદનીશ જાહેરાત ક્રમાંક 233/2024-25 તેની 436 જગ્યા પર ભરતી માટે અગાઉ જે ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો તેની પરીક્ષા આગામી 11 મે 2025ના રોજ લેવામાં આવશે. આ ઉપરાંત લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક સાયકોલોજી જૂથ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 244/2024-25 તો તે ભરતી સંદર્ભે પરીક્ષા આગામી 20 જૂન 2025ના રોજ લેવાશે. પોલીસ ફોટોગ્રાફર વર્ગ 3 જાહેરાત ક્રમાંક 252/2024-25 તો આ ભરતી સંદર્ભે જે અગાઉ ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો તેની પરીક્ષા આગામી તારીખ 17 જૂન 2025ના રોજ લેવાશે. સર્ચર ફિંગરપ્રિન્ટ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 251/2024-25 તો તેની પરીક્ષા આગામી 9 જૂન 2025ના રોજ લેવાશે. જુનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 250/2024-25 તો તેની પરીક્ષા 16 જૂન 2025ના રોજ લેવાશે. સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 249/2024-25 તો તેની પરીક્ષા આગામી 19 જૂન 2025ના રોજ લેવાશે. આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ કન્વેન્શનલ ડોક્યુમેન્ટ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 248/2024-25 તો તેની પરીક્ષા 23 મે 2025ના રોજ લેવાશે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 247/2024-25 તો તેની પરીક્ષા 25 મે 2025ના રોજ લેવાશે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 246/2024-25 તો તેની પરીક્ષા 8 જૂન 2025ના રોજ લેવાશે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 245/2024-25 તો તેની પરીક્ષા 18 જૂન 2025ના રોજ લેવાશે. લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 243/2024-25 તો તેની પરીક્ષા 14 જૂન 2025ના રોજ લેવાશે. લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 242/2024-25 તો તેની પરીક્ષા 10 જૂન 2025ના રોજ લેવાશે. લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 241/2024-25 તો તેની પરીક્ષા 7 જૂન 2025ના રોજ લેવાશે. લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથ જાહેરાત ક્રમાંક 240/2024-25 તો તેની પરીક્ષા આગામી તારીખ 2 જૂન 2025ના રોજ લેવાશે. લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 239/2024-25 તો તેની પરીક્ષા 7 જૂન 2025ના રોજ લેવાશે. લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 238 તો તેની પરીક્ષા 9 જૂન 2025ના રોજ લેવાશે. લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ વર્ગ 3 જાહેરાત ક્રમાંક 237 તો તેની પરીક્ષા
6 જુલાઈ 2025ના રોજ લેવાશે. તેમજ ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ 1 તથા ગ્રુપ B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની વિવિધ સંવર્ગો દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ જાહેરાત ક્રમાંક 271. તો આ ભરતી સંદર્ભે જે દિવ્યાંગ ઉમેદવારો માટે 343 જગ્યાઓ ઉપર ભરતી માટે જે ઓનલાઈન ફોર્મ ભરાણા હતો તો તેની પરીક્ષા 25 મે 2025ના રોજ લેવાશે. તો દોસ્તો, આ જે અલગ અલગ પરીક્ષાની તારીખો જે જાહેર કરવામાં આવી છે તો તેના કોલ લેટર પરીક્ષાની તારીખની અગાઉ 7-8 દી અગાઉ કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ચૂક્યા હોય છે. તો ખાસ તો તમે પણ જો આમાંથી કોઈ પણ ભરતી સંદર્ભે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તમારા આ પરીક્ષાની તારીખ છે તેને ખાસ ધ્યાનમાં રાખવી. દોસ્તો, આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. માહિતી ખરેખર તમને ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઇક અને શેર પણ કરી દેજો. તો દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.